પાકિસ્તાન વિરુદ્ધ ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક યથાવત. સર્વદળીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના પ્રવાસ દરમિયાન ભારતની ઝીરો ટોલરન્સ નીતિને કરી રહ્યા છે રજૂ. કડી વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં જામ્યો જંગ. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની કોંગ્રેસના રમેશ ચાવડા સામે ટક્કર, તો વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ. તમામ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી. જેઈઈ એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર. ટોપ 100માં 7 ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ. અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ગુજરાતમાં પ્રથમ, તો સુરતનો આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે બીજા ક્રમે. પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર. ભારતીય સેના અને અસમ રાઇફલનું ઓપરેશન જલ રાહત 2 ચાલુ. સિક્કિમના લાચેન જિલ્લામાં આર્મી કેમ્પ નજીક ભૂસ્ખલનથી ઘટનામાં 3 જવાનના મૃત્યુ. અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદનું અનુમાન, જ્યારે વિધિવત ચોમાસું 15 જૂન બાદ થશે સક્રિય. અને રાજ્યમાં પ્રી મોન્સૂનની તૈયારી અંગે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક. ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે રાજ્ય વહીવટીતંત્ર સજ્જ. એનડીઆરએફની 15, એસડીઆરએફની 11 ટીમો તૈનાત. તો એએમસી દ્વારા પણ પ્રી મોન્સૂન મિટિંગનું આયોજન. 6 અંડરપાસમાં લગાવાયા વરુણ પંપ.